જય શ્રી રામ મિત્રો, હું નીકળી ગયો તો ઘરેથી વાડી તરફ અને વાડીયા તો મને થોડું કામ તો આવની મને જોઈ કરીને કરતી હતી નખરા. તો જોઈ શકો છો શું કે છે. પછી તો હું નીકળી ગયો તો છઠ્ઠા ગેરમાં અને છઠ્ઠા ગેરમાં વાડી તરફ, કારણ કે મને થતું હતું મોડું ને પછી મેં દઈ દીધો એક્સિલેટર. તો જુઓ તમે ફાઇનલી પહોંચી ગયા હતા વાડીએ ને કોમેન્ટ કરજો કે આ વાડી કયા રસ્તા ઉપર છે. તો ચાલો મારી ટર્ન ને પહોંચી ગયા વાડી તરફ. ફાઇનલી બધાને ઉતારી કરી વાડીએ ને હું નીકળી ગયો બીજી વાડી તરફ ટ્રેક્ટરમાંથી પાના લઈ કરીને. આજે ચાલુ હતું રોટાવેટરમાં પાના બદલાવાનું, તો તમે જોઈ શકો છો. જલ્દી પહોંચી આવ્યો તો કેનાલ ઉપર અને મને થતું હતું મોડું, કારણ કે જવાનું છે બીજી વાડીએ, કારણ કે મોટર થઈ ગઈ છે ખરાબ. તો અમારો ભાઈ નીકળી ગયો ફૂલમ ફૂલ છઠ્ઠા ગેરમાં, અને છઠ્ઠા ગેરમાં પાના લઈ કરીને પહોંચી આવ્યા વાડી તરફ. ને વાડી આપણી આવી છે તો જોઈ શકો છો. મારી લીધો છે ટર્ન ને આવી ગયો આપણો વાડીનો ગેટ. અને ગેટ ખોલવા ભાઈએ કોશિશ કરી કે હાથેથી ખોલવાની, ના ખોલ્યો તો પછી તો આવી ગયા પાના દેવા. અને પાના આપણા ચાલુ હતા, આપણા કારીગરો જેવો પાના બદલાવાનું ચાલુ છે. અને 2 જણ છે પાના બદલાવે છે, નવા પાના લખવાના છે. એટલે જોઈ શકો છો કેવી રીતે પાના બદલાવે છે. મશીન નથી આપણી જોડે એટલે હાથેથી જ બદલાવવા પડે છે. એટલે હાથેથી 2 કારીગર આપણા બદલાવે છે. એટલે કારીગર તો ન કહી શકાય, આપણો એક તો ડ્રાઈવર છે ને એક તો આપણો ભાગરો જ છે. પછી તો નીકળી ગયો હું બીજી વાડી તરફ, કારણ કે આપણી મોટર થઈ ગઈ છે ખરાબ ને, અને મોટરને લેવા જવાનું છે આપણી વાડી તરફ. તો જોઈ શકો છો હું છઠ્ઠા ગેરમાં જાઉં છું વાડી તરફ. તો આ છે આપણી વાડીની એન્ટ્રી, ને તમને ખબર છે આગલા બ્લોગમાં તમે જોઈ લીધી છે વાડી અમારી. અને હું જાઉં છું ઘર તરફ. તો ઘરે પડી છે મોટર, ને મોટર ખાલી આપણે કાઢી આવ્યા હતા. પહોંચ્યા તો મોટર પાસે, ને જોઈ શકો છો આ છે આપણી મોટર. ને હવે ચડાવવાની છે બાઇક ઉપર. તો આપણે કોશિશ કરીએ કેવી રીતે બાઇક ઉપર, એકલા પાસે તો રહેશે નહીં, તો આપણે દોસ્તને બોલાવીએ. દોસ્ત તો આપણો અહીંયા છે નહીં હાજર કોઈ, તો એટલે હવે કોશિશ કરું છું ચડાવવાની. તો જોઈ શકો છો બહુ ટ્રાય મારી એટલે મોટર તો ચડી નહીં. એટલે આપણું ભાઈનું ફેસ જોઈ શકો છો કેવું થઈ ગયું. એટલે ઘણી કોશિશ કરી પણ ચડાવવાની ન ચડી શકી. એટલે થોડોક ભાઈ તમારો થઈ ગયો તો રાજી, કારણ કે મોટર ચડી ગઈ હતી બાઇક ઉપર. અને મોટર ચડાવવામાં મદદ કરી હતી આપણા સિક્યોરિટી ગાર્ડે. જોઈ શકો છો બહુ મદદરૂપ બની ગયા આપણા સિક્યોરિટી ગાર્ડ. અને મોટર ચડાવી લીધી છે બાઇક ઉપર, અને હું જાઉં છું. પહોંચી ગયા તો દુકાને, ને દુકાન તો પડી હતી બંધ. એટલે ભાઈને કર્યો ફોન, ભાઈ કે થોડી વારમાં આવું છું, અને મોટર રાખી દો બહાર. એટલે ભાઈ નીકળી ગયા બાઇક લઈ કરીને ઘર તરફ. તો હું નીકળી ગયો ઘર તરફ. ને આજનો વ્લોગ થાય છે સમાપ્ત. ને તમને મારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, સી યુ.